આજે સોમવારને 28 તારીખ સવારે 6 વાગ્યાથી લાઇટનો કાપ છે. તો સ્માર્ટ મીટર ચાલુ છે. જો અહીંયા લખ્યું છે પાવર ઓન. આ પાવર ઓન છે. અહીંના યુનિટ ચાલુ છે. આજે 6:30 વાગ્યાથી લાઇટનો કાપ છે. તો સ્માર્ટ મીટર ચાલુ બતાવે છે. પાવર સપ્લાય ઓન. અહીંના યુનિટ તો અહીંયા ઓફ લખેલું હોવું જોઈએ અને યુનિટ બંધ થઈ જવા જોઈએ તો પાવર કાપ કહેવાય. જૂના મીટર પાછા આપો. પબ્લિકને લૂંટવાના ધંધા બંધ કરો. અમે આમ પબ્લિક છે, અમે આવાસ યોજનામાં રહીએ. નમસ્કાર મિત્રો, આખા ગુજરાતમાં અત્યારે સ્માર્ટ મીટરનો મુદ્દો જબરજસ્ત રીતે સળગી રહ્યો છે. લોકો ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે. આટલી 40, 45 ડિગ્રીમાં લોકો અમદાવાદ, સુરત, બરોડા, ગાંધીનગર બધી જગ્યાએ MGVCLની કચેરી હોય, DGVCLની કચેરી હોય ત્યાં ધરણા દઈ રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે, પોતાની રજૂઆત કરી રહ્યા છે. અને આપણને બધાને ખબર છે કે વીજળી હોય, પાણી હોય, હેલ્થ હોય, એજ્યુકેશન હોય, એ બધા બેઝિક એમેનિટીઝના એટલે કે મૂળભૂત સુવિધાના મુદ્દાઓ છે. વીજળી વગર કે પાણી વગર ગરીબને, અમીરને કે મધ્ય વર્ગના કોઈ પણ વ્યક્તિને ચાલવાનું નથી, એક દિવસ પણ ચાલવાનું નથી. તો એક ગ્રાહક તરીકે, એક જાગૃત નાગરિક તરીકે વીજળી કંપનીના અધિકારીઓ, પછી MGVCL હોય, DGVCL હોય કે PGVCL હોય, એ બધા અધિકારીઓને મને કેટલાક પ્રશ્નો કરવાની ઈચ્છા થઈ છે. તો આ જૂના મીટરની જગ્યાએ જે સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે એ બાબતે નાગરિકોને અગાઉ જાણ કરવામાં આવી હતી કે નહીં, એની પાસેથી સહમતિ લેવામાં આવી હતી કે નહીં, અને સૌથી અગત્યનો પ્રશ્ન કે જે નાગરિકોને, જે ગ્રાહકોને અગાઉ 2 મહિનાનું માત્ર 700 કે 800 રૂપિયા બિલ આવતું હતું, એ જ નાગરિકો, એ જ લોકોને હવે નવા સ્માર્ટ મીટરમાં માત્ર 12 કે 13 દિવસમાં એમણે 3000નું રિચાર્જ કરાવ્યું તો 3000નું રિચાર્જ પણ પૂરું થઈ જાય છે. તો આ એક ભયાનક પ્રશ્ન છે. એ બાબતે વીજ કંપનીના અધિકારીઓને મને કેટલાક પ્રશ્નો કરવા છે. સૌથી પહેલો મુદ્દો કે જ્યારે રાજ્ય કે દેશની સમગ્ર જનતાને અસર કરતા કોઈ ફેરફાર થવાનો હોય, કોઈ ચેન્જ આવવાનો હોય, ત્યારે રાજ્યની જનતાને અગાઉથી એની જાણ કરવી પડે છે. અગાઉથી એ લોકોને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી, ન્યૂઝ મીડિયાના માધ્યમથી કે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને જાગૃત કરવા પડે છે. આપણે અગાઉ પણ જોયું છે, દાખલા તરીકે જ્યારે GSTનો અમલ કરવાનો હતો ત્યારે લોકોને, સમગ્ર ભારતના લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. જ્યારે નોટબંધી થઈ ત્યારે ખુદ આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પોતે જાહેરમાં વિડીયોના માધ્યમથી સમગ્ર દેશની જનતાને એમણે સંબોધ્યું હતું. જ્યારે લોકડાઉન લાગવાનું હતું ત્યારે પણ વડાપ્રધાને સમગ્ર દેશની જનતાને સંબોધ્યું હતું. તો આ નવા સ્માર્ટ મીટરનો જે મુદ્દો છે એમાં દેશના અને રાજ્યના દરેક લોકોના, નાગરિકોને આ અસર કરતા મુદ્દો છે. તો આ બાબતે લોકો સાથે ચર્ચા કરવામાં આવી હતી કે, અથવા તો લોકોને જાણ કરવામાં આવી હતી કે નહીં, એ સૌથી અગત્યનો મુદ્દો છે. બીજો મુદ્દો કે જે લોકો પાસે સ્માર્ટફોન નથી એ લોકો કઈ રીતે રિચાર્જ કરશે? આમાં એક એપ્લિકેશન આપવામાં આવે છે, MGVCL કે DGVCL એપ્લિકેશન હોય છે, એના દ્વારા તમે રિચાર્જ કરી શકો છો. એમાં તમને તમારું બેલેન્સ બતાવશે, ક્યારે રિચાર્જ પતી જાય છે એ બતાવશે. તો આમાં મોબાઈલ જેની પાસે નથી, સ્માર્ટ મોબાઈલ નથી, કે જે લોકો માત્ર 300 કે 400 રૂપિયા કમાય છે, એ લોકો આ મોબાઈલ કઈ રીતે લેશે, અથવા તો આ એપ્લિકેશનના માધ્યમથી કે સ્માર્ટફોન જેની પાસે નથી એ કઈ રીતે રિચાર્જ કરી શકશે? એ બીજો અગત્યનો મુદ્દો છે. હવે ત્રીજો મુદ્દો કે સ્માર્ટ મીટર બાબતે સૌથી અગત્યની અને સૌથી ગંભીર ફરિયાદ તો એ છે કે જે લોકોને માત્ર 700 કે 800 રૂપિયા બિલ આવતું હતું 2 મહિનાનું, દાખલા તરીકે માર્ચ અને ફેબ્રુઆરી માર્ચ મહિનાનું બિલ માત્ર ને માત્ર 700 કે 800 રૂપિયા હતું, એ લોકોનું એ લોકોનું બિલ, એટલે કે એ લોકો 3000નું કે 2500નું રિચાર્જ કરે છે, એ માત્ર 12 દિવસમાં, 13 દિવસમાં એ લોકોનું 3000નું કે 2500 રૂપિયાનું રિચાર્જ પૂરું થઈ જાય છે. તો આવું કઈ રીતે બને? એ સૌથી અગત્યનો મુદ્દો છે. ચોથો મુદ્દો કે જૂના મીટરમાં ક્યારેક બિલ ભરવામાં વહેલું મોડું થાય, ક્યારેક જે છે એ લેટ થાય, તો એની વીજળી કપાઈ જતી નહોતી અને લોકોને ટાઈમ મળતો હતો. લોકો કદાચ જે છે 2-5 દિવસ કે 10 દિવસ કે 15 દિવસ પછી પણ લેટ ફી ભરીને પણ
એ બિલ ભરી શકતા હતા, એની લાઇટ ક્યારેય કપાતી નહોતી. પરંતુ આમાં રિચાર્જ જેવું પૂરું થાય એટલે તમારી વીજળી કે લાઇટ તમારી કપાઈ જાય છે. પાંચમો મુદ્દો, સૌથી અગત્યનો મુદ્દો છે, ખૂબ ધ્યાનથી સાંભળજો, બહુ સંવેદનાસભર વાત છે કે વડોદરાના એક બેને રડતા રડતા રજૂઆત કરી કે પોતે ભાડાના મકાનમાં રહે છે અને આખા પરિવારની આવક માત્ર 10,000 રૂપિયા છે. માંડ માંડ જે છે એ પોતાનું ઘર અને ગુજરાન ચલાવે છે. તો જે એ મહિલાની આવક 10,000 રૂપિયા છે, એ મહિલાને પહેલાં જ્યારે વીજ બિલ ભરવા માટે ટાઈમ મળતો, એ લોકો પાસે પૈસાની સગવડ ન હોય તો એની લાઇટ કે વીજળી કપાતી નહોતી, પરંતુ થોડાક સમય પછી પૈસાની સગવડ થાય એટલે એ લોકો બિલ ભરી દેતા હતા. પણ હવે તો જેવું રિચાર્જ પૂરું થાય અથવા તો એડવાન્સમાં રિચાર્જ કરવું પડે છે. એડવાન્સમાં તમારે જે છે 3,000 કે 4,000 રૂપિયાનું રિચાર્જ કરો તો તે તમારે ત્યાં વીજળી આવે છે. બાકી જે છે એ વીજળી રિચાર્જ જેવું પૂરું થાય એટલે કટ થઈ જાય. તો જે સાવ ગરીબ લોકો છે, છેવાડાના લોકો છે કે જેની પોતાની 300 કે 400 રૂપિયાની આવક છે દિવસની, મહિનાની 10,000 થી 12,000 રૂપિયાની આવક છે, એ લોકો જે છે એ 3,000 રૂપિયાનું રિચાર્જ ક્યાંથી કરવાના છે? આ જવાબ પણ જે છે એ વીજળી કંપનીના અધિકારીઓએ આપવો જોઈએ. એની પછીનો મુદ્દો, છઠ્ઠો મુદ્દો, ધ્યાનથી સાંભળજો. વડોદરાના એક ભાઈએ એવું કહ્યું કે એનું 2 મહિનાનું બિલ માત્ર 1,274 રૂપિયા આવ્યું હતું. 29 એપ્રિલે સ્માર્ટ મીટર લગાવ્યા, ત્યારબાદ એનું બિલ માત્ર 13 દિવસની અંદર 1,300 રૂપિયા આવી ગયું. તો આવું કઈ રીતે પોસિબલ છે? જ્યારે અગાઉ 2 મહિનાનું બિલ માત્ર 1,274 રૂપિયા હોય ત્યારે માત્ર 13 દિવસની અંદર 1,300 રૂપિયાનો વપરાશ એ કઈ રીતે કરી શકે? હું એને એકારે 10, 12, 15 એસી લગાડી દીધા કે 20, 25 ફ્રીજ કે પંખા મૂકી દીધા. એટલે આ એક બહુ અગત્યનો મુદ્દો છે. સાતમો મુદ્દો અને ફાઇનલ મુદ્દો, વડોદરાના માંજલપુરના કેદારધામ સોસાયટીના એક નાગરિક કહે છે કે એમનું જૂના મીટરનું ફેબ્રુઆરી માર્ચ મહિનાનું 60 દિવસનું માં કુલ 319 યુનિટ વપરાયા હતા. ફેબ્રુઆરી અને માર્ચ 2024ના 2 મહિનાના 319 યુનિટ માત્ર વપરાયા હતા અને યુનિટ દીઠ 5 રૂપિયાનો ભાવ લાગતો હતો. પરંતુ સ્માર્ટ મીટર લાગ્યા પછી માત્ર 13 દિવસમાં 137 યુનિટ વપરાઈ ગયા. તો હવે આવું કઈ રીતે પોસિબલ છે? તો આ બધા ખૂબ જ અગત્યના મુદ્દાઓ છે કે જે મુદ્દાનો જવાબ વીજળી કંપનીના અધિકારીઓએ આપવો જોઈએ. કારણ કે આ એક સામાન્ય સગવડ છે. લાઇટ વગર કે પાણી વગર ગરીબ, અમીર કે ભિખારી કે મુકેશ અંબાણી સુધીના કોઈને ચાલવાનું નથી. એટલા માટે આ બહુ અગત્યનો મુદ્દો છે. લોકોના ખિસ્સામાં સીધી અસર કરતો મુદ્દો છે અને એક જાગૃત નાગરિક તરીકે, એક જાગૃત ગ્રાહક તરીકે આ વાત લોકો સુધી પહોંચાડવી ખૂબ જરૂરી છે. આ ખૂબ અગત્યની વાત છે અને લોકોને આ બાબતે ખુલીને બહાર આવવું જોઈએ. લોકોને જે છે એ વીજળી કંપનીના અધિકારીઓ પરત્વે માર્ગદર્શન માંગવું જોઈએ. હું એવું નથી કહેતો કે આ સ્માર્ટ મીટર જે છે એ લોકોને લૂંટવા માટે છે, પરંતુ એનું પૂરતું સેટઅપ હોવો જોઈએ, પૂરતું જે છે એ ફ્રેમવર્ક હોવું જોઈએ અને ત્યારબાદ જ તે જે છે લોકોને પૂરતું માર્ગદર્શન આપ્યા બાદ, લોકોની સમસ્યાઓ, લોકોની તકલીફોને જાણ્યા બાદ પીજીવીસીએલ હોય, એમજીવીસીએલ કે ડીજીવીસીએલ આ સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરવા જોઈએ, જેથી લોકોને ખૂબ ઓછી તકલીફ પડે. તો આ બહુ અગત્યની વાત હતી જે મારે તમને તમારી સાથે શેર કરવાની ઈચ્છા હતી. તો જો તમને આ મુદ્દો ખૂબ અગત્યનો લાગે, અગત્યનો જ છે, આમાં આનાથી અગત્યનો મુદ્દો અત્યારે કયો હોઈ શકે, તો તમે લોકો સુધી આ વાત પહોંચાડજો, લોકો સાથે શેર કરજો અને મને ગમે, મારી વાત ગમે તો આ ગ્રાહક જાગૃતિને લગતા હું બધા વિડીયો મૂકું છું મારી યુટ્યુબ ચેનલમાં, આપ જોઈ શકો છો. તો મને ફોલો કરવા, સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે.